આ દેવીએ ચંડ મુંડને મારી મોટું મહાભૂષણ રૂપ ધારણ કર્યું છે. તો ધરતી તેનો ભાગ નોંધી શકે તો મારે તેનો રોજ નાશ કરવા માટે તેનો રસ્તો ઊભો હશે. તો લાઈ ત્યારે હું રસ્તો ઊભો છું. અરે દેવી, તમે ચંડ મૂળને મારી મોટું મહાવિકરાળ રૂપ ધારણ કર્યું છે. માટે આ ધરતી તમારો ભાર ઝીલી શકે તેમ નથી. તો તમારો ક્રોધ શાંત કરવા માટે મારે તમારો રસ્તો રોકવો પડ્યો દેવી. અરે દેવી, ચંડ મૂળને તમે માર્યા તો આ તો આજથી તમારું નામ ચંડી ચામડા પડશે. અરે ચામુંડા, પાંચાળની ધરતી ઉપર જાઓ, ત્યાં ચપટી ધૂળ રહી અને ડુંગર બનાવો, ત્યાં તમારા બેસણા કરો. દુખ્યો તમારા પારે આવશે, તેના તમે દુઃખ મટાડો. જેવી તમારી આજ્ઞા પ્રભુ. પ્રભુના કહેવાના પ્રમાણે આ બંજાર ધરતીનો આ પાવન ચોટીલા આવી ગયું છે. તો લાય ચપટી ધૂળ લઉં અને ડુંગર બનાવું અને મારા બેસણા કરું. ચોટીલાની ચામુંડા આજ વચને બધાવશું કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મ ઘટશે, આ ધર્મ વધશે, ત્યારે હું ધર્મની વારે આવીશ. જ્યારે જે ભક્ત મારી ભાવથી ભક્તિ કરશે ત્યારે હું એને વારે આવીશ. અને જ્યારે મારા ભગત ઉપર વહમી લડા આવે, દુબળી દશા આવે ને ત્યારે મારા ચોટીલાના ડુંગર સામું એક નજર નાખજો અને એક હોશિયાર આંગણું પાડજો. જો હોશિયાર આંગણાને ધરતી ઉપર પડવા દઉં અને જો આવીને ઉભી ન રહેજો તો હું ચોટીલાને